જૂનાગઢ જિલ્લાના બાળિયાહાટીના તાલુકામાં સ્થાનિક સ્વરાજની આવનારી ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। તાલુકાના વડિયા ગીર ગામે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે, કારણ કે ગામના આશરે 50 જેટલા યુવા કાર્યકરો આમ આદમી પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। જી હા, આ પ્રસંગે જૂનાગઢના સાંસદ સહિત ભાજપના આગેવાનોની હાજરીમાં તમામ યુવાનોને કેસરી ખેસ પહેરાવીને ભાજપમાં આવકારવામાં આવ્યા હતા। कार्यक्रम में तालुका पंचायत प्रमुख दिलीपसिंह, जिला पंचायत चेरमेन दिलीप सिसोदिया, विक्रम लाखाणी तेमज बाळियाहाटीना सरपंच जीतू सिसोदिया उपस्थित रहा था। आज रोज वडिया गामना नवयुवानो रणजीतभाई अने एमनी टीम एमना साथी तमाम आम आदमीना युवान मित्रों आज आम आदमी छोड़ी અને ભારતીય જનતા પાર્ટીની અંદર ભાજપની વિચારધારા જોઈ અને ભારતીય જનતા પાર્ટીના વિકાસના કાર્યો જોઈ અને ભારતીય જનતા પાર્ટીની અંદર તમામ મિત્રો આજે માનનીય સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી દિલીપભાઈ તથા તાલુકાના ભાજપના આગેવાનોને હાથે ખેસ પહેરી અને આજરોજ તમામ ભાજપની અંદર પ્રવેશ કરે છે। હું રણજીતસિંહ સિંધવ, ગામ વડિયા। આજે અમે આમ આદમી છોડી અને 50 કાર્યકરો સાથે બીજેપીમાં જોડાયા છીએ। બીજેપીની સારી કામગીરી જોઈ અને તેનાથી પ્રભાવિત થઈને અમે બીજેપીમાં જોડાયા છીએ।